સૂરે નાઝિઆત સૂરા નંબર 79। બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ। અલ્લાહના નામથી જે દયાળુ ને મહાન દયા કરનાર છે। والنازعات غرقا والناشطات نشطا والسابحات سبحا فالسابقات سبقا। કસમ છે સખ્તાઈથી જીવ ખેંચી કાઢનારાઓની, યાની કે કસમ છે સખ્તાઈની રીતે નાસ્તિકોના જીવ, નાસ્તિકોના રૂહ ખેંચી કાઢનારા મલાઈકાઓની, ને કસમ છે ઘણી જ સહેલાઈથી રૂહ કાઢી લેનારા મલાઈકાઓની, યાની કે સહેલાઈથી મોમિનોની રૂહ કાઢી લેનારા મલાઈકાઓની, ને કસમ છે હવામાં તરતા ફરનારાઓની, પછી પહેલ કરી આગળ વધી જનારાઓની। فالمدبرات أمرا يوم ترجف الراجفة تتبعها الرادفة। પછી અલ્લાહના હુકમોની વ્યવસ્થા કરનારાઓની, અલ્લાહના હુકમોની નિઝામ કરનારાઓની, જે દિવસે ધ્રુજી ઉઠનારી ધરતી, જમીન ધ્રુજી ઉઠશે, તે પછી બીજો એક ધરતી કંપ થશે। قلوب يومئذ واجفة أبصارها خاشعة। તે દિવસે દિલો ધડકવા માંડશે, તેમની આંખો ઢળેલી હશે। يقولون أئنا لمردودون في الحافرة। નાસ્તિકો કહે છે કે શું અમે મોત બાદ પાછા આગલી હાલતમાં ફેરવાઈશું? أئذا كنا عظاما نخرة। શું ત્યારે પણ કે જ્યારે અમે સડી ગયેલા હાડકાં થઈ ગયા હોઈશું? قالوا تلك إذا كرة خاسرة। તેઓ કહે છે કે જો એમ હોય તો આ પાછું ફરવું ઘણું જ નુકસાનકારક હશે। فإنما هي زجرة واحدة। પછી તો તે કયામતમાં સિર્ફ એક જ અવાજ થશે فإذا هم بالساهرة۔ કે તરત જ તેઓ ખુલ્લા મેદાનમાં આવી જશે। هل أتاك حديث موسى؟ એ રસૂલ, ભલા તારી પાસે મૂસાનો દાખલો આવ્યો છે? إذ ناداه ربه بالوادي المقدس طوى۔ જ્યારે તેને તેના પાલનહારે તુવાના પાકો પાકીઝા પવિત્ર મેદાનમાં પુકારીને કહ્યું, اذهب إلى فرعون إنه طغى۔ કે ફિરૌન તરફ જા, કારણ કે બેશક તેણે ઘણું માથું ઊંચક્યું છે। فقل هل لك إلى أن تزكى وأهديك إلى ربك فتخشى۔ પછી તેને કહે કે ભલા તને આ વાતની ઈચ્છા છે કે તું પાક થઈ જાય, યાની કે શિર્કથી પાક થઈ જાય, ને હું તને તારા પાલનહારનો રસ્તો દેખાડી દઉં કે જેથી તું ડર પામે। فأراه الآية الكبرى فكذب وعصى ثم أدبر يسعى۔ પછી મૂસાએ અમારી કુદરતની એક મોટી નિશાની તેને દેખાડી, પરંતુ તેણે જૂઠલાવી ને નાફરમાની કરી। પછી તે પીઠ ફેરવી ચાલ્યો ગયો કે જેથી મૂસાની વિરુદ્ધ કોઈ તરકીબ, કોઈ યુક્તિ ગોતી કાઢે। فحشر فنادى فقال أنا ربكم الأعلى۔ પછી તેણે લોકોને ભેગા કર્યા, બાદમાં પોકાર્યું, પછી કહ્યું કે હું તમો સર્વેનો સૌથી મોટો પાલનહાર છું। فأخذه الله نكال الآخرة والأولى۔ પછી ફિરૌનને અલ્લાહે આખેરત અને દુનિયાની સજામાં પકડી લીધો, યાની કે ફિરૌનને અલ્લાહે પરલોક
અને આ લોકની સજામાં પકડી લીધો. إن في ذلك لعبرة لمن يخشى બેશક આ બનાવમાં તે શખ્સ માટે ધડો ને સબક છે કે જે બીવે છે. أأنتم أشد خلقا أم السماء بناها رفع سمكها فسواها وأغطش ليلها وأخرج ضحاها ભલા તમારું પેદા કરવું વધુ મુશ્કેલ છે કે આસમાનનું, કે જે તેણે બનાવ્યું છે. તેણે તેની ઊંચાઈ વધારી, પછી તેને વ્યવસ્થિત કર્યું અને તેની રાત અંધારી રાખી ને તેનો પ્રકાશ બહાર કાઢ્યો. والأرض بعد ذلك دحاها أخرج منها ماءها ومرعاها અને ત્યાર પછી જમીન પાથરી દીધી ને જમીનમાંથી તેનું પાણી કાઢ્યું ને તેનો ચારો પણ. والجبال أرساها متاعا لكم ولأنعامكم ને પહાડોને પણ તેણે જ અડગ કર્યા છે, તેણે જ સ્થાયી કર્યા છે તમારા માટે તથા તમારા જાનવરોના ઉપયોગ માટે. فإذا جاءت الطامة الكبرى પછી જ્યારે મહાન આફત આવી પહોંચશે, યાની કે જ્યારે કયામત આવી પહોંચશે. يوم يتذكر الإنسان ما سعى તે દિવસે માણસે જે કર્યું હશે, દુનિયામાં જે કાંઈ કર્યું હશે તે તેને સાંભળી આવશે, યાદ આવી જશે. وبرزت الجحيم لمن يرى ને દરેક તે શખ્સ માટે કે જે દેખતો હશે જહન્નમ જાહેર કરી દેવામાં આવશે. فأما من طغى وآثر الحياة الدنيا فإن الجحيم هي المأوى પછી જેણે શિરજોરી કરી હશે, તાગૂતપણું કર્યું હશે ને આ દુનિયાની જિંદગીને પસંદ કરી હશે, તો બેશક જહન્નમ એ જ તેનું ઠેકાણું હશે. وأما من خاف مقام ربه ونهى النفس عن الهوى فإن الجنة هي المأوى અને જે પોતાના પાલનહારની હુજૂરમાં ઊભા થવાથી ડર્યો હશે ને પોતાના નફ્સને મનની ઈચ્છાઓથી, મનોકામનાથી અટકાવતો રહ્યો હશે, તો બેશક જન્નત એ જ તેનું ઠેકાણું હશે. يسألونك عن الساعة أيان مرساها એ રસૂલ, તે લોકો તને કયામત બાબતે પૂછા કરે છે કે તેનો સમય કયો નક્કી કરવામાં આવ્યો છે. فيما أنت من ذكراها إلى ربك منتهاها પણ તે વખત દેખાડવાની તને શી પડી છે, તને શું જરૂરત? કહે કે તેનું અંતિમ અને આખરી ઇલ્મ તારા પાલનહાર તરફ જ છે. إنما أنت منذر من يخشاها તું સિર્ફ તે શખ્સને ડરાવનારો છે કે જે ડરતો હોય, યાની કે જે કયામતથી બીતો હોય. كأنهم يوم يرونها لم يلبثوا إلا عشية أو ضحاها જે દિવસે તેઓ તેને જોશે ત્યારે તેમને એવું લાગશે કે તેઓ દુનિયામાં વધુ રોકાણા જ નથી, પણ એક સાંજ અથવા સવાર